જુઓ મારા ઘરની કહાની. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારમાં એટલી બધી સિંગ જોઈને મને એવું લાગ્યું કે આજે કંઈક બનાવવાનું છે. પછી હું બેસી ગયો તો મારું ગરમ પાણી પીવા માટે, એટલે કે અફ્રેશ પીને હું નીકળી ગયો તો કિચનમાં જોવા માટે. કિચનમાં બનતી હતી ચા, અને આ બાજુ મમ્મી ચા બનાવીને બેસી ગયા હતા, માંડવીને અલગ અલગ ખોતરાને એવું બધું અલગ અલગ કરવા માટે. આ બાજુ રોહિત સવારના નાસ્તામાં રોટલી અને ચા ખાતો હતો, ને આપણો સવારનો બ્રેકફાસ્ટ હજી બાકી હતો. તો મેં લઈ લીધું હતું પોપૈયું. હું તો રોજ સવારમાં હમણાં પોપૈયું જ ખાઉં છું. પછી હું નીકળી ગયો તો ઓફિસે જવા માટે. જો ઓફિસેથી ઘરે આવ્યો એટલે મેં જોયું કે રાધિકા કાંઈક બનાવતી, એ બપોરના જમવા માટે રોટલી બનાવતી હતી, અને આ બાજુ મમ્મી રોટલી વણતા હતા. અને આજે જમવામાં શું છે એ તમને કહી દઉં તો હતા ખમણ, રોટલી અને ગુવારનું શાક હતું. ને બધા લોકો સાથે જમવા બેસી ગયા. ગુવારનું શાક અમારા ઘરમાં બહુ ઓછું ભાવે. કોને કોને બહુ ભાવે કોમેન્ટમાં કહેજો. પછી રોંઢાનો ટાઈમ થયો એટલે ઘરે આવ્યો અને ભૂખ લાગી એટલે મમ્મીને કીધું ધાણી ફોડો. તો મમ્મી ધાણી ફોડતા હતા. આ બાજુ રાધિકા ઇસ્ત્રી કરતી હતી. ધાણી ફૂટી ગઈ હતી એટલે આપણે ધાણી ખાવા માટે બેસી ગયા હતા. પછી તો સાંજના જમવાની તૈયારી ચાલુ હતું. મમ્મી એટલા બધા બટેકા લઈને કુકરમાં નાખી દીધા. મમ્મી ગયા હતા માર્કેટ, ત્યાંથી બહુ બધી શાકભાજી લઈને આવ્યા હતા, અને આ બધી શાકભાજી હતી. પછી શું સાંજના જમવામાં